હાલો આપણે પૂગી ગયા હતા રાજકોટ થી દિલ્હી ને જોઈ નાખ્યો દિલ્હીનો ચાંદની ચોક. ચાંદની ચોક ની ચાંદની જોઈને પૂગ્યા છે દિલ્હીના રેલવે સ્ટેશન પકડી લીધી હરિદ્વાર ની છુક ગાડી. આખી રાત ગાડીમાં ઝોલા ખાઈને વેલી સવારે પૂગી ગયા હરિદ્વાર. ગીડ તો પણ અહીંયા છે બધા પાપ ધોવા પૂગી જ ગયા છે હરિદ્વારમાં. कौन है ये लोग कहाँ से आते हैं હાલો તો આપણે આ ગીરદીમાં જોડાઈ જાવી. રેલવે સ્ટેશનેથી આવી ઉંદેડી જેવડી નાની રિક્ષાઓ પકડી નીકળી ગયા છે હરખી પોડી જવા એટલે કે ગંગા નદીના ઘાટે જવા. રસ્તામાં જ આપણે બુક કરેલી હોટલ આવતી તો થેલાને થેલ્યું જેવા લબાસા મૂકી જ દેવાય ને અહીંયા. बात तो सही है। ઝૂલવાના શોખીન હાટું ઝુલાઈ નાખેલા છે. રોજ ઉઠીને ગંગામાં ના હોય તો હોટલ વાળાનો પ્રાઇવેટ ગંગા ઘાટે છે. બીજા માળે 51 નંબરનો રૂમ મળી ગયો. બાલ્કનીમાંથી દેખાય છે સીધી ગંગા નદી. એમ પણ લોકેશન વાળો રૂમ લઈ લીધો ને. હોટલ વાળાએ કોફીના કપમાં સાબ અટકાવી દીધી. આ તો સ્કેમ થઈ ગયો આપણી હારે. खत्म। એ પાસે ઉંદેડી જેવડી રિક્ષા પકડી નીકળી ગયા ગંગા નદીના ઘાટે જવા. દાદાને પણ મોહરે મોહરો નહીં ઠાઠે ઠાઠું દેવું લાગે. રિક્ષાવાળા ગંગા ઘાટ થી બહુ આઘા ઉતારી દે પરાણે આપણને મોર્નિંગ વોક કરાવે. ફાઇનલી પીળા દરવાજાની અંદર સતત દેખાઈ ગયા આપણને ગંગા નદી. વાઇબ તો છે હો બાકી અહીંયા. ડબલા મોઢે ગંગા નદીના પાણીને ઘરે ભરી જવા હોય તો અહીંયા કેસરી ડબલા વેચાતા હતા. અમે જે ધનુસાગરનો પુલ દેખાય એનું નામ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. હેલ્સી કે જલ્દી તો લાઈ તો ડૂબકી મારીને ઘઈ ઘઈને પાપ ધોઈ નાખવા છે. रहा नहीं जाता જોઈ લો ફૂલે ફૂલ જોરશોરમાં જાય છે ગંગા નદી. હા મેં માણા એટલું જોરશોરમાં આવે છે પાપ ધોવા. આપણે તે હર હર ગંગે કરીને મારી દીધી ડૂબકી. પાપ ધોવાની ઉતાવળમાં કોઈ ડૂબકી મારતો સીને નો લઈ દીધો. ગંગા નદીમાં નાઈને પવિત્ર થયા પછી મસ્તીનું તિલક લગાવડાવી લીધું ને તિલક વાળા મોઢે ખેંચી લીધી એક સેલ્ફી. પછી ગંગા માના મુખ્ય મંદિરે પૂગી ગયા ને ગંગા માતાના દર્શન કરી લીધા. તમે આવા નવા વ્લોગ જો ફોલો તો કરી નાખો.